अन्य समाचार तरफ नजर करीशुं। વાત કરીશું વટવા જીઆઈડીસીમાં જ્યાં વિકરાળ આગના દ્રશ્યો જોવા મળ્યા છે। આપણે જણાવી દઈએ વટવા જીઆઈડીસીમાં વિકરાળ આગ લાગી છે। સમાચાર વટવા જીઆઈડીસીથી, જ્યાં ફેઝ 1 માં આવેલ રોયલ કેમિકલ કંપનીમાં આગની ઘટના બનવા પામી છે। બનાવને પગલે ફાયરની 11 ગાડી ત્યાં પહોંચી ચૂકી છે અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પોલીસનો મોટો કાફલો પણ જીઆઈડીસીમાં ઉતારી દેવામાં આવ્યો છે। કંપનીમાં સોલ્વન્ટનો જથ્થો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। આપને જણાવી દઈએ સમાચાર, આગને પગલે આસપાસની ફેક્ટરીઓ પણ બંધ કરવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। आज अंगे विगत आपशे हमारा संवाददाता किंजल बोरीसा हमारी साथे लाइव जोड़े चुक्या छे। किंजल, शुं विगतो मळी रही छे? हाल त्यारी स्थिति केवी छे? लागे छे संपर्क क्यांक तूटी गयो छे। फरी वखत कोशिश करीशुं, पण ते पहेला आपने जणावी दઈએ वटवा जीआईडीसीમાં આગની ઘટના બનવા પામી છે। પોલીસનો મોટો કાફલો જીઆઈડીસીમાં ઉતારી દેવામાં આવ્યો છે અને સાથે જ 11 ગાડીઓ ત્યાં આગ બુઝાવવાની કામગીરીમાં લાગી છે। કંપનીમાં સોલ્વન્ટનો જથ્થો હોવાની પણ આશંકા ક્યાંક વ્યક્ત કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ સમાચાર, આગને પગલે આસપાસની જે ફેક્ટરીઓ છે તેને પણ બંધ કરવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર દ્રશ્યો, જે પ્રમાણે આગના ગોટા ઉડી રહ્યા છે તે પ્રમાણે અંદાજો લગાવી શકાય છે કે વિકરાળ આગ હશે। બનાવને પગલે ફાયરની 11 ગાડીઓ આગ બુઝાવવા માટે કામે લાગી છે। પોલીસનો મોટો કાફલો પણ ત્યાં જીઆઈડીસીમાં ઉતારી દેવામાં આવ્યો છે। સાથે જ વધુ નુકસાન ન થાય તે માટે આજુબાજુની જે ફેક્ટરી છે તેને પણ બંધ કરાવી દેવામાં આવી છે। સંવાદદાતા કિંજલ બોરીસા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। કિંજલ, આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું છે કે કેમ? અત્યારે હાલની સ્થિતિ શું છે? સમગ્ર ઘટના વિસ્તારથી કહેશો। ચોક્કસથી જે આગ લાગી હતી વટવા જીઆઈડીસીના ફેઝ 1 માં જે રોયલ નામની જે કંપની આવેલી છે, આ કંપની કેમિકલ બનાવતી હતી અને તે કંપનીમાં એકાએક જ જે આગ લાગી હતી અને કંપનીમાં કેમિકલ હતું અને કેમિકલની સાથે સોલ્વન્ટ હતું, એટલે કે આગ એકાએક વિકરાળ બની હતી અને તેના જ કારણે મેજર કોલ છે તે ફાયર બ્રિગેડ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે આખી કંપની છે તેના જે દિવાલ છે તે પણ પડી ગઈ છે, તેની સાથે આખા જે ઉપરના પતરા હતા તે પણ બળી ચૂક્યા હતા અને તેના જ કારણે આખો ઉપરનો જે ભાગ છે તે પતરા સહિતનો જે તૂટી ચૂક્યો છે। તેની સાથે જે દિવાલો છે તે પણ આખી કાળી થઈ ચૂકી છે, એટલે કે આજુબાજુની કંપનીઓ છે તે પણ બંધ કરી દેવામાં આવી હતી, કારણ કે આગ એટલી વિકરાળ હતી। હજુ પણ અંદર ધુમાડાના જે ગોટા છે તે જ દેખાઈ રહ્યા છે। આ ફાયરની ગાડી 15થી પણ વધારે જે ફાયરની ગાડીઓ છે તે હાલ ઘટના સ્થળે છે અને તેના જે ફાયરના જવાનો છે તે હાલ આગ ઉપર જે કાબુ મેળવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। ફોમ છાંટવામાં આવી રહ્યું છે, કારણ કે આગ ઉપર કાબુ મેળવવામાં નથી આવી રહ્યો, કારણ કે સોલ્વન્ટ હતું અને તેના જ કારણે જે આગ છે તે વિકરાળ બની હતી અને આ વિકરાળ આગમાં એક વ્યક્તિ પણ દાઝ્યો હતો, વ્યક્તિ દાઝી ચૂક્યો હતો। ફાયર બ્રિગેડના જવાનો આવે તે પહેલાં જ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પરંતુ સૌથી સારી વાત એ છે કે આગમાં જેટલા કોઈ પણ જે લોકો છે તેમની કોઈ જાનહાનિ થઈ નથી। કંપનીમાં જે કામ કરતા જે કામદારો હતા, મજૂરો હતા, તે બહાર દોડી આવ્યા હતા અને તેના જ કારણે જે મોટી જાનહાનિ છે તે બચી છે। તમામ જે સોલ્વન્ટ ભરેલા, કેમિકલ ભરેલા જે પીપળા હતા તે તમામ જે દાઝી ચૂક્યા છે। બાજુની ઉપરની દિવાલની વાત કરવામાં આવે તો બાજુની કંપનીની દિવાલના પર જે પોપડા છે તે પડવા લાગ્યા હતા, કારણ કે આગ એટલી ભયાનક લાગી હતી અને એકાએક જ જે આગ લાગતાની સાથે જે દોડધામ મચી ચૂકી હતી, નાસભાગ મચી ચૂકી હતી। છેલ્લા 2 વાગ્યા 3 આસપાસ જે આગ છે તે લાગવાનો
કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો અને કોલ મળતાની સાથે જ જે ફાયરની ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચવાની જે શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ અત્યારે લાંબી કતારમાં જે ફાયરની ગાડીઓ છે તે જોવા મળી રહી છે અને રોડ ઉપર પણ જે તમને કેમિકલ છે તે દેખવા મળી રહ્યું છે, કારણ કે કેમિકલ છે તે કંપનીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું અને તેના જ કારણે જે રોડ ઉપર પણ જાણે કે કેમિકલની નદીઓ વહેતી હોય તેવી રીતે દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ફાયરના જે જવાનો છે તેની ભારે જહેમત બાદ આગ ઉપર જે 70 થી 80% જેટલો તો કાબુ મેળવાયો છે, પરંતુ હજુ પણ સંપૂર્ણપણે જે આગ છે તેની ઉપર કાબુ મેળવાયો નથી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ રોયલ નામની કંપની છે અને તે કંપનીનો જે તમામ જે સામાન છે તે પણ બળી ચૂક્યો છે. તમામ જે બળેલો જે સામાન છે તેને બહાર મૂકવામાં આવ્યો છે, કારણ કે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આ જે તમામ જે નુકસાન થયું છે, જે બળી ચૂકેલો જે સામાન છે તેને બહાર કાઢવામાં આવ્યો. તો અત્યારે પણ જોઈ શકાય છે કે જે કેમિકલ છે તે સતત બહાર નીકળી રહ્યું છે, કારણ કે આ કેમિકલ જ છે કે જેના કારણે જે આગ છે તે લાગી હતી અને તેના જ કારણે જે આગ વધારે વિકરાળ બની હતી અને તેમાં જો એક વ્યક્તિ દાઝ્યો હતો, પરંતુ તેનું મૃત્યુ નથી થયું. પણ હજુ પણ જો કોઈ વધારે લોકો આમાં ફસાયા હોત તો તેમનું જે મૃત્યુ છે તે થવાની ચોક્કસ સંભાવના હતી, પરંતુ જે લોકો છે તે સદનસીબે બહાર આવી ગયા હતા અને તેના કારણે જે લોકો છે તે બચી ગયા હતા અને તેના જ કારણે જે તમામ મજૂરો છે તે બચ્યા હતા. પરંતુ હાલ એસી પણ જોઈ શકાય છે, તમામ જે એસી છે તે પણ બળી ચૂક્યા છે. આખું જે અંદરનો જે તમામ ઇલેક્ટ્રોનિક જે સામાન હતો તે પણ બળી ચૂક્યો છે. એટલે કે આગ કેટલી વિકરાળ હશે તે આ દ્રશ્યો ઉપરથી જ ખબર પડે છે, કારણ કે ખૂબ જ જે તમામ જે બધી જ વસ્તુઓ છે તે બળી ગઈ છે. આ ઇલેક્ટ્રોનિકનું જે ડીપી છે તે પણ અંદરથી પણ બળી ગયું છે. એટલે કે આગના કારણે જે આજુબાજુના જે તમામ ફૂલ છોડ અને જે કુંડા મૂકેલા હતા તે તમામ કુંડાની હાલત પણ જુઓ કે બધી જે વસ્તુ છે તે બળી ચૂકી છે અને તેના જ કારણે જે મેજર કોલ ફાયર બ્રિગેડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો હતો. અહીંયા બહાર એક બાઇક પડ્યું હતું, તે બાઇકની હાલત પણ જુઓ કે બાઇક છે તે આખું સળગી ચૂક્યું છે. તેનું ટાયર હોય, સીટ હોય, કોઈ પણ વસ્તુ તેની ઉપર રહી નથી. અહીંયા માત્ર જે કેમિકલ છે તે ઉડી રહ્યું છે અને કેમિકલના કારણે જે શ્વાસ લેવામાં પણ જે ખૂબ જ જે તકલીફ છે તે પડી રહી છે. ઉપરનું કેમેરામેન ઓમને કહીશ કે જે ઉપરના દ્રશ્યો પણ બતાવે, કારણ કે ઉપર જે તમામ જે સામાન છે તે બળી ચૂક્યો હતો અને પતરાને કારણે જે ઉપરના જે પતરા છે તે પણ પડી ચૂક્યા હતા. એટલે કે આ આખી જે બિલ્ડિંગ છે રોયલ ઇન્ડસ્ટ્રીની જે આ ફેઝ 1માં આવેલી જે કંપની છે તે કંપની આખી અત્યારે આગમાં ભસ્મીભૂત થઈ ગઈ છે અને તેનું જ આ કેમિકલ છે. કેમિકલના કારણે આગ લાગી હતી અને આગમાં આખું જે રોયલ ઇન્ડસ્ટ્રી છે તેનું જે તમામ સ્ટ્રક્ચર છે તે બળી ગયું હતું. આગનો કોલ કેટલા વાગે મળ્યો, કઈ રીતની આખી અત્યારે પરિસ્થિતિ છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન્ડ કંટ્રોલ રૂમ ઉપર 2.5 કલાકની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડને એક ફાયર કોલ મળ્યો. ફેઝ 1ની અંદર અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામક કંપની છે, જેમાં ઇથેનોલ, મેથેનોલ અને બીજા સોલ્વન્ટ બેઝ મટીરિયલોને સ્ટોર કરીને પ્રોસેસ કરવામાં આવી રહ્યા છે, જેની અંદર બપોરના ટાઈમે રિસેસ બાદ કોઈ શોર્ટ સર્કિટ કે કોઈ અજાણ કારણોસર આગ લાગી છે એવી પ્રાથમિક માહિતીના અનુસંધાને નજીકના ફાયર સ્ટેશનોના ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ, ફાયર ફાઇટિંગ વ્હીકલો ઘટના સ્થળ પર આવે છે. ફાયર ફાઇટિંગ કરીને હાલમાં પરિસ્થિતિ કાબૂમાં લીધેલી છે. ટોટલ 18 જેટલા વાહનો ઘટના સ્થળ પર છે. ઉચ્ચ અધિકારીઓ અને 65 જેટલા ફાયર ફાઇટર જવાનો પણ ઘટના સ્થળ પર ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે. મિથેનોલ અને સોલ્વન્ટ બેઝ મટીરિયલ હોવાથી તેની પર ફોમ ફાયર ફાઇટિંગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં કરવામાં આવી રહી છે. હાલમાં કોઈ પણ જાનહાની કે ઈજાનો રિપોર્ટ મળેલો નથી. કોઈ એક શુક્લાજી કરીને છે 50 વર્ષ ઉંમરવાળા, એ ફાયર ડિપાર્ટમેન્ટ આવે એના પહેલાં અમને કંઈ હાથના ભાગે દાઝ્યું હતું હશે તો પ્રાઇવેટ વાહન દ્વારા નજીકના હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યો છે. આ કેમિકલ પરમિશન લઈને રખાતું હોય છે કે કઈ રીતે હોય છે? આ કેમિકલ શું હતું? એ જીપીસીબી અને ડિશ ઓથોરિટી દ્વારા લાઇસન્સ આપવામાં આવતું હોય છે. અમુક ધારાધોરણો નક્કી કરવામાં આવતા હોય છે અને અમુક એની લિમિટેશન નક્કી કરવામાં આવતી હોય છે. પોલીસ દ્વારા તેઓને પણ ઘટના સ્થળ પર એફએસએલ ટીમ, જીપીસીબી, ડિશ ઓથોરિટીને પણ ઘટના સ્થળ પર બોલાવવામાં આવી, જેથી કરીને મંજૂરી પ્રમાણેનું કેમિકલ સ્ટોર કરવામાં આવ્યું છે કે કેમ, આના કારણે બીજા લાઇસન્સો વેલિડ લાઇસન્સો ધરાવે છે કે કેમ, તે તમામ વસ્તુઓ અલગ અલગ એજન્સીઝ દ્વારા ચેક કર્યા બાદ આગળની ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે.
આજુબાજુની કંપનીને પણ બંધ કરવામાં આવી હતી. નુકસાન આજુબાજુની કંપનીમાં કેટલું થયું? વિન્ડ ડાયરેક્શન અને ફાયર પ્રોપોગેશન જે હતું નજીકની કંપનીઓમાં જતું હતું. સુરક્ષાના ધોરણો અને સેફ્ટી મેજર્સને ધ્યાનમાં રાખીને નજીકની કંપનીઓ અને ઓફિસીસને બંધ કરાવવાની ફરજ પડી હતી. એટલે ચોક્કસથી જે મેજર કોલ હતો અને તેના જ કારણે જે હવા પણ અત્યારે વધારે ચાલી રહી છે, પવનની ગતિ પણ વધારે છે અને તેના કારણે આજુબાજુની કંપનીઓ હતી તેમાં જે આગના ધુમાડા છે તે જતા હતા, કારણ કે આગ ખૂબ જ વિકરાળ હતી અને તેના ધુમાડાના જે ગોટે ગોટા હતા તે દૂર દૂર સુધી જતા હતા અને તેના જ કારણે જે આજુબાજુના લોકોને કોઈ પણ સમસ્યા ન થાય તેના માટે તાત્કાલિક ધોરણે કંપનીઓ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ આ એ કંપની છે કે જેમાં સામાન્ય શોર્ટ સર્કિટ થયું અને સામાન્ય શોર્ટ સર્કિટ બાદ આખી જે કંપની છે તે બળી ગઈ હતી. તમામ જે કંપનીના જે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ હોય છે તે તમામ બળી ચૂક્યા છે અને તેની સાથે જે બહાર મૂકેલા છે તે તમામ જે સાધનો છે તે પણ બળી ચૂક્યા છે. પરંતુ અંદર એક વ્યક્તિ હતો, તે વ્યક્તિને સામાન્ય જે થોડી ઈજાઓ થતાં તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને સદનસીબે તમામ જે અંદર કામ કરતા મજૂરો હતા, કામ કરતા કામદારો હતા, તે પોતાની સૂઝબૂઝથી બહાર નીકળી ગયા અને તેના જ કારણે મોટી જાનહાનિ ટળી છે. અત્યારે FSLની ટીમ પણ ઘટના સ્થળે છે, પોલીસના જવાનો પણ ઘટના સ્થળે છે અને તમામ જે ઝીણવટભરી જે તપાસ છે તે કરવામાં આવી રહી છે કે જે કેમિકલ હતું તે કયા ધારાધોરણ મુજબ રાખવામાં આવ્યું હતું. જી કિંજલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો કેમિકલ બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી. ફેઝ 1માં આગ લાગી છે. બનાવને પગલે ફાયરની 11 ગાડીઓ આગ બુઝાવવા માટે કામે લાગી છે. સાથે જ આપણે જણાવી દઈએ કે એક વ્યક્તિને દાઝવાની ઘટના પણ બની હતી, પણ જો કે તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.